હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે ફુવારા શરૂ કરી દીધા છે આ રીતના। તો આપણે હવે પાણી હાલવા મળ્યા છે એટલે બંધ કરી દઈ। બાકી તો અહીંયા પીતું ના, કેમ કે પવન છે કે નહીં એટલે અહીંયા પીતું નથી। બાકી તો છે આમ સુધી ઘા કરી દે ઓલપા સુધી। અત્યારે વરસાદ એટલે ફુવારા પાણી ફૂલ કાઢે, લાઇટ ફૂલ છે એટલે। ને આપણે 18 ફુવારા નાખેલા છે બધાથી 18 ફુવારા છે। ને જો મસ્ત હાલે છે ફુવારા, 18 ફુવારા। એટલે આ બધું પવનના કારણે આવતું નથી પાણી, પવન બહુ છે અત્યારે। અને બાકી તો બધું જો વલપાની સાઈડ તો વધી જાય છે, વલપાના ઓલા મળી જાય છે પાણી। બાકી આ રીતના ફુવારા આપણે હાલે છે। આ રીતના છે કંઈક ફુવારા ચાલુ અમારે। આપણે કલાક જેવું થવા આવ્યું છે આ ફુવારા શરૂ કર્યા એને। બાકી આ રીતના ફુવારા છે આપણે કાકાના વાલામાં જોઈ લો, એટલે સારું પી જાય છે। માંડવીને બહુ ઓલું ન થાય એટલે થોડુંક પાઈ દઈએ તો માથું પી જાય જમીનનું, એ રીતના આપણે થોડું પાવાનું છે બધે। બાકી તો જો આ રીતના છે કંઈક હોય ચાલુ છે। આમાં બધે એમ લાગે પાણી હાલવા માંડ્યું એવું લાગે છે। અહીંયા આખા પવનનું પીતું નથી ને ઓલા પણ તો ખૂણા પડે એટલે અહીંયા ન પૂગે પાણી। બાકી જુઓ છે આ રીતના કંઈક ચાલુ છે। આ ફુવારા છે આપણે ચાલુ। આજે આપણા ભાગી છે તો લાઇટે રહી ગઈ, બાકી લાઇટ અત્યાર સુધી ન હોય ને ફુવારા જો એકદમ ચાલુ છે મસ્ત એવું છે। એટલે પાણી હાલવા મળ્યા છે, બાકી જો આ રીતના ફુવારા ચાલુ છે આપણે। જો આ પી જાય તો ઉગવામાં સારું પડે એટલે જો અહીંયા જો કાલે સવારે જોજો આ માંડવી એકદમ મસ્ત થઈ જાય। આ રીતના આપણે કંઈક પાવાનું છે જો ચાલુ છે। આ રીતના કંઈક ચાલુ છે આપણે ને મસ્ત થઈ ગયું છે। કાલે સવારે જોવું આપણે કેવી રીતના ઉગે છે। બાકી તો પાણી છે ઓલામાં ઘા કરી દઈ, પાણી સારું ઘા કરે। ઓલ પવન છે એટલે અહીંયા નથી આવતું પાણી, બાકી તો આ પી જાય બધું ને। અહીંયા પાછો આપણે ફુવારો હતો નહીં એટલે અહીંયા નાખ્યો નથી, એવું છે બધું। એ રીતે તો ચાલુ જ છે, આ રીતના છે આપણે ફુવારા ચાલુ। જો આપણે હવે ફુવારા બંધ કરી દીધા છે અને કાલે સવારે પાછા અત્યારે કંઈ ગળાય એવું હોય નહીં, અત્યારે મને જવાય નહીં નકર રોંધાઈ જાય। એટલે હવે કાલે સવારે ઓલા ખૂણા રહી ગયા છે એ પાવાના છે ને। બાકી આ રીતના હતા આપણે પી ગયું છે, બહુ તો કંઈ પાવા નહોતું નહીં, થોડું ખાલી પાવા નહોતું એટલે પાઈ લીધું છે આપણે। બાકી જુઓ આ રીતના પાયું કંઈક આપણે આ જુઓ પાયા પછી માંડવી જુઓ કેવું નીકળવા મળી હવે। એટલે આ રીતના જો આ પોપડી હોય એ ભાંગી જાય, હું ઓલી પાયેલી ન હોય તો કઠણ હોય એટલે ભાંગે નહીં અને છોડવાનું બહુ બળ કરવું પડે। જો છે જો એટલે એમ એ છોડો પોપડો ભાંગી જાય, હું વૈશમાંથી ભીનું થઈ જાય એટલે ઓલો થઈ જાય આવ પોસો। એટલે જોઈજો આપણે અહીંયા જો છે એમ ઘણા ઠેકાણે નીકળવા મળી છે એમ એવી રીતના। બાકી તો અહીંયા એમ જ છે, આ પોપડો મોટો હોય એ ભાંગે નહીં, પાણી જાય એટલે પોસી પડે એટલે ભાંગી જાય એ રીતના હતું। જો અહીંયા છે એ રીતના નીકળી જાય એમ। એટલે બાકી જો આમાં બધે હવે ફુવારા મૂકી દીધા છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતના। અને હવે કાંઈ ઉપરથી છે ને હવે આ એક જરીક ખૂણો છે, એક ઓલો ખૂણો છે, બાકી ઓલા બે ખૂણે તો પૂગી ગયું છે પાણી। અહીંયા ને ઓલા પણ ન પૂગ્યું, અહીંથી આમ કરીને સીધું કરીને પાઈ દેવાનું છે। બાકી જો તો હવે આ જે આપણે કાકાની વાડી માંડવી જો આ પોપડો ભાંગી જાય, આ પોપડો છે એ થોડુંક ઊંચું કરે ને તો અહીં તેડ પડી ગઈ, રેડી ભાંગી ગયો એમ ભાંગી જાય। હું જો એટલે માંડવીને બહુ બળ ન કરવું પડે, ડાયરેક્ટ નીકળી જાય એ રીતના હોય।
ડાયરેક્ટ નીકળી જવું જોઈએ. જો છે આ રીતના છે માંડી. તો બધી ઓળે દેખાવા મળી છે, બાકી દેખાતી નથી એમ હોય. આ ફુવારા આપણે 18 ફુવારા કાલે મૂક્યા હતા ને આજે આપણે આ રીતના હતું. માંડી થઈ ગઈ છે હરખી, હવે નીકળી જશે માંડવી. અહીં જરીક મૂકી દેવું પછી નીકળી જશે માંડવી બહાર. પછી આપણે ઓલામાં જોવાનું છે આપણે નીકળે છે કેમ થાય છે એમ. બાકી આ રીતના કંઈક હતું ને. તો હવે આપણે કવે જઈ પાછા. કાલે ફુવારા મૂક્યા 10 ફૂટ કવો ખાલી જો તો કાલે કરતા. અત્યારમાં પાછું ચડી જ ગયું છે, એમાં કંઈ ઘટે નહીં. જો પાછું આવી ગયું ઉપર. કાલે પાણી છે એની કરતાં અત્યારથી 10 ફૂટ હોઈ ગયું હતું ઊંડું. અને અત્યારે જુઓ પાછું આવી ગયું પાણી. એટલે પાણી તરત આવી જાય પાણી પાછું. બાકી જો આમાં પાછું આપણે રીંગણી પારવાનું શરૂ છે. બાકી જો આપણે અહીંથી કેમ લાગે નજારો આ રીતના છે. આપણે આ ઓલી કાકાની માંડવી ને જો એમાં ફુવારા મૂકેલા હતા એ આમ સુધી છે. બાકી જો સૂર્યનારાયણ ઉગી ગયા છે અને એ રીતના છે. બાકી જો આપણે રીંગણી કાલે પારવાનું શરૂ હતું. થોડીક પરાણી છે, થોડીક બાકી છે. હજી થોડીક જ પારવાની છે. ઓઇલ પર તો કાંઈ બહુ મેલ છે નહીં, આ બાજુ મેલ છે ખાલી. ને આ રીતના હતું કંઈ. બાકી જોવો તમે. બાકી તો જો આ રીતના હતું આપણે કાંઈ. આપણે જો આ રીંગણી છે ને એવું છે બધું અહીંયા. જો આ અહીંયા આપણી નર્સરી છે, એવું બધું છે થોડું થોડું. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ એક નાની કરતા જજો. કાલે મળીએ નવા બ્લોગમાં. બધાને જય માતાજી.